માં ચિંતા વિઘ્ન વિનાશની માં તું કમલાસની વિષહથી હંસવાહિની માતા દુર્ગા તું અમને દે દુઃખહરણી માં કૂડ દેવી કરણી કરને સહાય જાહર જુગમાં મા તું જોગણી મારી પરગટ પીછડ્યા જાહર જગમાં એ જગદંબા તું જોગણી મારી પરગટ ચામુંડમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુજરાતની આ ગરવીલી ધરતી રાજુલા ની બાજુનું આ રામપરા ગામ ભાઈ શ્રી નકાભાઈ અને એના પરિવાર તરફથી આ શાંતિ યજ્ઞનું આયોજન બહુ પ્રેમથી ખુશીથી આ આયોજન કર્યું. એમાંનો આ એક લોક સાહિત્યનો કાર્યક્રમ. આપ સુગ્ન શ્રોતાઓ બહુ દીવાને ખાસ મર્યાદિત બધા મહેમાનો છે. બને ત્યાં સુધી જે દરવાજાની આજુબાજુ ઊભા છે બધા બેસી જાય જ્યાં જગ્યા મળે ત્યાં. તો આ લોક સાહિત્યનો કાર્યક્રમ છે અને આજે લોકગાયક ગુજરાતમાં ગુજરાત 2માં જે અમારી કિરણ ગઢવી એને બહુ સારા ગીતો અને ભેલિયા ગાયા એ દીકરી પણ આજે અહીં આવી છે. લોક સાહિત્ય એટલે લોક સંસ્કૃતિની વાતો, લોક સાહિત્ય એટલે જીવતરની ખાટી મીઠી વાતો, લોક સાહિત્ય એટલે ભરતી અને ઓટની વાતો, લોક સાહિત્ય એટલે તડકા અને છાયાની વાતો. તમે કોઈ પણ શાસ્ત્રમાં, ઇતિહાસમાં, પુરાણમાં એવું કોઈ દી કંઈ વાંચ્યું નહીં હોય તમે ઋષિ પરંપરામાં કે હે ભગવાન મને દુઃખ ન દેતો, અથવા તો હે માતાજી મને દુઃખ ન દેતી. એવું દેવી પુરાણમાં નથી, દેવી ભાગવતમાં નથી, કોઈ પુસ્તકો ઇતિહાસમાં કે કોઈ કવિએ પણ એવું નથી કીધું કે હે મા મને દુઃખ દેતી નહીં, હે દ્વારકાધીશ મને દુઃખ દેતો નહીં, હે રામ જેના જે ઈષ્ટદેવ હોય એની પાસે કોઈ આવી ક્યાંય તમે વાંચેલું નહીં હોય. પણ પાને પાને તમે એવું વાંચ્યું હશે કે દુઃખ સહન કરવાની શક્તિ દે છે. એટલે એનો અર્થ એવો થયો કે હું અને તમે માણસ બનીને આવીએ એટલે દુઃખ ને સુખ બે આવે આવે ને આવે. એમ સુખે આવે પછી દુઃખ પણ આવે, તડકો ને છાંયો, ભરતી ને ઓટ એ આવ્યા જ કરે. આપણે કહીએ ને એમાં કેમ જીવવું, સુખમાંય કેમ જીવવું અને દુઃખમાંય કેમ જીવવું, એના માટેની રામાયણ છે, એના માટેનું ભાગવત છે, એના માટેનું મહાભારત છે, એના માટેની ગીતા છે, એના માટેનું આ લોક સાહિત્ય છે. જે વેદ વ્યાસે ભાગવતમાં કીધું છે, જે વાલ્મીકી અને તુલસીદાસજી મહારાજે રામાયણમાં કીધું છે, એ બધું લોક કવિઓએ લોક ભાષામાં કીધું છે આપણને. બરાબર.
હું અને તમે ગામડાના માણસો છીએ એટલે આપણે વેદની વાત ન સમજી શકીએ, રામાયણની વાત ન સમજી શકીએ, આપણે કોઈ અઘરી વાત ન સમજી શકીએ, તો એનું બહુ સરળ ભાષામાં ભાષાંતર કરી અને આપણે ભગવાને જીવતર આપ્યું છે. તો લોક કવિઓએ એનું સરળ અર્થમાં મને તમને સમજાવ્યું. હવે દાખલા તરીકે હું તમને એક વાત કરું તો હનુમાનજી સમુદ્રનું ઉલ્લંઘન કરી અને લંકામાં જાય છે. અમારા અવતાર ચારિત્ર નર્મદાનજી જે લખ્યું છે એનું એ તમે વાંચો તો આપણે આમે વાંચી ન શકીએ તો અર્થ તો કેવી રીતે કરી શકીએ? એવું અદ્ભુત લખ્યું છે. એમ સમજાય નહીં. ભય વિસ્મિત ત્રય ભવન સગન શંકર સમાધિ તરી અષ્ટ કુટાલ વિચલ બુદ્ધિ રત્વ કંપ ભરી કાલ દંડ પરચંડ પેરો જમહત એ ન ખબર પડે આપણને. પણ દુલાકા આગે ભાયા ભગત બાપુ આપણા મજાદર બાજુમાં એને એવું લખ્યું એનું ગુજરાતીકરણ કે એવો અંજનીનો જાયો ઉડ્યો રે તેથી સમુદ્રના પાણી લોઢે છે. એ ગામડાનો માણા રામસાગરમાં ચોરે બેઠો બેઠો ગાઈ શકે અને સંસ્કૃતનો પંડિત પણ સાંભળી શકે. કારણ કે અર્થ સોનું છે, સોનું રહેવું જોઈએ. મિત્રો, સોનાના ઘાટ બદલે તમે મોરાર પહેરો, જૂના કાંઠલી પહેરો, ઝૂમણા પહેરો, એના પછી નેકલેસ થાય, એનું ઘાટ બદલે સોનું ન બદલવું જોઈએ. સોનું સોનું જ રહેવું જોઈએ. એમ તમે અંજની ન જાય ઉડ્યો રે એ જ છપ્પઈમાં નર્મદાને અવતાર ચરિત્રમાં કીધું છે, એ જ ભગત બાપુ સરળ ભાષામાં કીધું છે. હવે તમને એક બીજી વાત કરું કે એક સંસ્કૃતનો શ્લોક છે, એ મને યાદ નથી, પણ એનું હિન્દીકરણ કર્યું કોઈ કવિ, એ મને યાદ છે. એક સંન્યાસી હાલ્યા જાય છે અને એમાં એક દ્રાક્ષના બગીચામાં ગધેડો ચરે છે. એ ચિત્ર જોઈને સંન્યાસી રોવા માંડ્યા, આંખમાં આંસુ આવી ગયા. એટલે વટે માર્ગુ મારા તમારા જેવા જાતા છે. કીધું સંન્યાસી અને આ તો સાધુ ત્યાગી કેમ રોવા માંડ્યા છે? કે કેમ તમે રોવા માંડ્યા? તો કે આ ચિત્ર જોઉં તો મને દુઃખ થાય છે. એટલે કે આ બગીચો તમારો છે દ્રાક્ષનો? તો કે ના, મારે સંન્યાસીનો બગીચો ક્યાંથી હોય? તો અંદર ગધેડો જે ચરે છે એ તમારો છે? તો કે ના ના, તો શું કામ લોહી ઉકાળો કરીને આહું પાડો છો? હવે સમજ્યો એનો જવાબ. સંસ્કૃતનો શ્લોકનો કોઈ દુહો કર્યો છે કે દેખ પરાઈ બાગ મેં દ્રાક્ષ તોરી ખર ખાત. દેખ પરાઈ બાગ મેં દ્રાક્ષ તોરી ખર ખાત. ખર નામ ગધેડો. બીજાના બગીચામાં ગધેડો દ્રાક્ષ ખાય છે, એનો અર્થ એવો થાય દેખ પરાઈ બાગ મેં દ્રાક્ષ તોરી ખર ખાત. સંન્યાસી શું કીધું? મેરો કછું બિગડત નહીં, મારું કાંઈ જાતું નથી, પણ અસહ્ય સહ્યો ન જાય. આ એનો ખોરાક નથી સોટી પીડ્યો છે ને એનું બહુ દુઃખ થાય છે. જે ઉકળે ડાબા મારતો હોય એ અહીંયા ઊભી હાર પકડી છે ને એનું એમ તમને મને અઘરું શાસ્ત્ર પડે એના ભગત બાપુ જેવા કવિઓથી માની સરળમાં સરળ બતાવ્યું કે જીવન બહુ સરળ છે. અઘરું કરી નાખ્યું છે આપણે. જીવન સરળ છે, જીવન અઘરું છે નહીં. હમણાં હું કાલુભાઈને મેં માનુભાઈ મેળી બેઠા ત્યારે કીધું કે ગુણુ શાહ હમણાં એક છાપામાં લખ્યું હતું કે સમયની અસર બધાને પડે. જો મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણીનો દીકરો મુકેશ અંબાણીને પડે અને રેકડી હાંકતો રાજુલામાં એને પડે. લ્યો, કારણ આ રેકડી હાંકીને રાજુલામાં ગુજરાન કરી એને હક ન હોય, મુકેશ અંબાણીને હક ન હોય. એનું નામ સમય. વરહેતી વાડીમાં વરહે એમ. હવે અહીં બેઠા તમે નક્કી કરજો મોબાઈલની જરૂર કેટલાને છે? કયો જી સર્વે કરો તો બહુ ઓછાને છે, પણ રેકડી વાળા પણ બબે મોબાઈલ, શાક બકાલા રેકડી લઈ નીકળે એની પાસે 3 મોબાઈલ. એ સમયની અસર નથી, શું બીજું છે? એને તમે હું અટકાવી ન શકી સાહેબ. એને તમે જોયા કરો, ગીતાના ન્યાય તો થાય. ખેર, એની બધી વાતો આપણે આગળ પણ કરશું, પણ સુખ અને દુઃખ એમાં મારે તમારે જીવવાનું છે. એટલે કવિ કહે છે કે સુખ દુઃખની બે કેડી પકડીને આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવું. સુખ દુઃખની બે કેડી આગળ વધતા જાવું છે મારે, સુખ અને દુઃખની કેડી પકડી અને મારે આગળ વધતા જવું છે. અમારી હિંગોળદાનભાઈ નરેલાની
આ કવિતા છે અમારા કિરીટ ગઢવી, અમારા દાદા મામાનો દીકરો છે અહીંયા, અમારા ગ્રહપતિ હતા હિંગોળદાનભાઈ ભાવનગરના. બહુ સરસ કવિતાઓ લખતા અને પોતે બહુ સજ્જન હતા સાહેબ. કારણ કે કવિતા ઉપરથી કવિની ખબર પડી જાય કવિ કેવો છે. કવિનો અરીસો એની કવિતા છે. તમને ખબર હોય ને તો એક સરસ વાક્ય છે કે ગરીબ કવિ હોય ને એની કવિતા બહુ ઉજળી હોય અને દુઃખી બાઈ હોય ને એના બેડાય બહુ ઉજળા હોય. કારણ કે ઉચકા જ કરે દુઃખમાંથી બચવા ખાતર. ઘીરે જવાય એમ તો હોય નહીં કાંઈ, હા હું ઉપાડી લે પરબારી. એટલે દુઃખી બાયુના બેડા બહુ ઉજળા હોય અને ગરીબ કવિની કવિતા બહુ ઉજળી હોય. સુખ દુઃખની બે કેડી પકડી અને મારે આગળ વધતા જાઉં. જોયું તમે? સુખ અને દુઃખ બે આવવાના તમારી મારી ઉપર. એ બેમાં મારે રોકાવાનું નથી. એમાં તો રોકાય નહીં ને. સુખમાં તો હજી કોક રોકાઈ જાય, પણ દુઃખમાં તો કોણ રોકાય સાહેબ? બે વસ્તુ જીવનમાં કોઈ લખવી ન પડે, સમજી લેજો. બે વસ્તુ, બે ઘટના તમારા અને મારા જીવનમાં. એક, તમે હારા માણસના દીકરાની જાનમાં ગયા હો અને એ જલસો કર્યો હોય, એ વાહન, એ ઉતારા, એ ખાણી પીણી, એમાં તમે વિચાર કરો તો 32 ભાતના ભોજન, એ વિવાહની રખાવટ, એમાં તમે લેર કરી હોય ને, એ તમે 50 વર્ષ પછી યાદ કરો ને તો એમ થાય કે આ હા ફલાણા ભાઈના દીકરાની જાનમાં ગયા હતા અને જે લેરખો છૂટ્યો, ઓહો હો હો, એ લખવું ન પડે. અને એક બહુ હળળની હેટકી થયા હોય એ લખવું ન પડે સાહેબ. ઢસાન ધર્મરામ ઉતરાવો, એક ખિસ્સામાં પૈસો ન હોય, બાજુમાં દેવી પૂજકનો વખો હોય, મુસળધાર મેમણાનો હોય, એમાં રાત કાઢી હોય લખવું પડે? એ તો તમે 50 વર્ષ પછી આંખું વિશો તો કમકમાટી છૂટે સાહેબ તમને. એટલે સુખ અને દુઃખ એ જે બે ઘટના તમારે મારે લખવી ન પડે, એ બે આવવાની જ છે તમારી. એમાં ક્યાંય રોકાવાનું નથી, પણ આગળ વધતા જવું છે. મારે પરમ તત્વને પામવું છે. મનુષ્ય દેહ એવો છે કે જે પરમાત્માને પ્રાપ્તિ કરવાનું આ સાધન છે. પરમાત્મા એટલે મહાપુરુષોના શબ્દોમાં કહું તો કોઈ ભગવાન હામાં બેઠા હોય ઉપર રહેતા હોય એવું નથી સાહેબ. માણસની તૃપ્તિ થઈ જાય ને, માણસને જીવનમાં કાંઈ ઘટે નહીં ને, તે સમજી લેવું પરમાત્માથી બહુ નજીક છે. એટલે આપણા ગામડાના માણસો શું કહે છે કે તું નિરાકાર છો, તું તો વિશાળ છો, તને હું ન આપી શકું, માટે મારી મૂર્તિમાં આવી જા. હનુમાનને કીધું તું આ પથ્થરમાં આવી જા, રામને કીધું તું આ મૂર્તિમાં આવી જા, ભગવતીને કીધું અહીં આવી જા, હું છું એવડો તું થઈ જાય. ભગવાન દયાનો સાગર આપણા જેવડો થઈ જાય છે. અને પછી હાથમાં રામ સાગર લઈ અને પ્રાર્થના શું કરે કે ફૂલ રે ચડાવું દેવા, હીરે ફૂલ નથી ચોખા વાલા મારા, ફૂલને ભમરે અબડાયા, સેવા મારી માની લેજો, પૂજા મારી માનજો, ધીરે સેવા મારી માની લેજો. હા, જળ રે ચડાવું દેવા, હીરે જળ નથી ચોખા વાલા મારા, જળને માછલીએ બબડાયા, સેવા મારી માની, પૂજા મારી માનજો, ધીરે સેવા મારી માની, પૂજા મારી માનજો, ધીરે સેવા મારી માની. અને દૂધ રે ચડાવું દેવા, હીરે દૂધ નથી ચોખા વાલા મારા, દૂધને વાછડીએ અબડાયા, સેવા મારી માની, પૂજા મારી માનજો, ધીરે ગામનું ગામ હોય, ખેતરનો શેઢો હોય, પર્ણકુટી કરી હાથમાં રામસાગરને મજીરું લઈ અને આ પ્રાર્થના કરતો હોય કે સેવા મારી માની લેજો. હું તને શું આપું મારા બાપ? હું તને 2 ફૂલ ચડાવું તો તારી મસ્કરી કરવા. ઝાડ પાન ફૂલ ઈ તે રંગ પૂર્યા છે, તેને ખીલવા છે, પછી મારે તને ફૂલ શું આપવા?
જળ ચડાવું, જળ ચોખા નથી, જળને વેતું તે કર્યું છે મારા બાપ. હું તને શું ચડાવું? તો માછલી અહીંયા ભરાવ્યા છે, દૂધ વાછડી અહીંયા ભરાવ્યા છે, જળ માછલી અહીંયા ભરાવ્યા. હવે આ પ્રાર્થનાને ઓલો સાંભળે કે ઘણાય પૂજા કરે. તમે જો અફલાતન પૂજા હોય, હા, ભગવાન પાસે એ પોગે એની પહેલા તો દૂધના કટોરો આવી જાય, જાયફળ એલચી બદામ નાખેલા, પોતે તો રહીને આવે, અને પછી આમ વરારું ભગવાનની દે, ટાહોડે પોતે બેઠા બેઠા. ભગવાન તો ભાવનાનો ભૂખ્યો છે. હા, ભગવાન આમ જોવે બધું તે હું નાખ્યું એ બધું, પણ ભાવ ઈ જ પૂજા છે સાહેબ. પદાર્થો એ પૂજા નથી બાપ. ગીતામાં ભગવાન કૃષ્ણે ચોખ્ખું કીધું છે કે એક તુલસીનું પાન મને તું ધરી દે ને તોય બસ છે. તારી ભાવના મારે જોઈ છે. તારી સંપત્તિ કે ઈ નથી જોતી મારે, તારી સાહેબી જોતી નથી, તારી સગવડતા નથી જોતી, મારે તારી ભાવના જોઈએ છે. કહેવાનો મારો અર્થ આ જીવતર છે, આ સરળ જીવન છે, અઘરું નથી. અઘરું આપણે કરી નાખ્યું છે. હા, એક જણો દુકાને ગોળ લેવા ગયો તો ગોળના વેપારીને પૂછ્યું, ગોળ સારો છે? તો હા, સારો ગોળ છે. સરસમાં સરસ ગોળ છે? ઓલો કે આ ડબ્બો તોડ્યો જોઈ લે ને. વેપારી કે આ તારે આ ડબ્બો પડ્યો, હાથમાં ગોળની ગાંગડી લઈને ચોળી ચોળીને કે ચીકણો બહુ છે. વેપારી કે હતો નહીં, તે કરી નાખ્યો. એમ જીવન ચીકણું નથી હોતું. હું અને તમે કરીએ છીએ ચીકણું સાહેબ. બાકી જીવન સરળ છે, જીવવા જેવું છે. એટલે અમારો કવિ એમ કે છે કે સુખ અને દુઃખની વચ્ચે મારે તમારે જીવવું છે. એમાંથી પરમ તત્વને પામવા માટે મનુષ્ય દેહ બહુ કિંમતી છે. એ તો ખબર ન પડે અટાણે આપણને, પણ એ તો ઘટપણ જેદી આવે તેથી ખબર પડે કેવો કિંમતી દેહ છે. દાંતની કિંમત કઈ સમજાય? ચોકઠા આવે પછી ખબર પડે ને કેવા દાંત હતા. એ તો કઈ આવે? ચોકઠા આવે પછી ખબર પડે કે ન પડે? ચોકઠાને કેવા વડીલો હાચવે તમે જોજો. ડબ્બીમાં નાખે, આમ 6 મહિનાના છોકરાને જે માં હાચવે એમ ધોયા કરે ને આમ મૂક્યા કરે ડબલીમાં, ઓછી કે રાખે ને કોઈ નડવા દે નહીં. એટલા દાંત હાંચવાનો તો ચોકઠા જ ન આવત તારે, દાંતને હાંચવા હોત તો. આંખની કિંમત ક્યારે સમજાય? ચશ્મા આવે પછી ખબર પડે કે આંખ કેવી છે. કાનની કિંમત ક્યારે સમજાય? સાંભળતા બંધ થાય પછી ખબર પડે. અને પૂરા શરીરની કિંમત ક્યારે સમજાય? ઘટપણ આવે ત્યાં ખબર પડે કે ભગવાને કેવો મને કિંમતી દેહ દીધો. વણજે આવ્યો વેપારી વાણીમાં કહે છે ને, હું અને તમે વેપાર કરવા આવ્યા છીએ. મને તમને પરમાત્મા મૃત્યુ પછી એ નથી પૂછવાનો કે તમે કેટલા બંગલા બનાવ્યા ને કેટલા તમે મોટરું ચલાવીને કેટલા દામ બચાવ્યા. મને તમને પરમાત્મા ચોક્કસ વસ્તુ પૂછવાનો છે. તને મનુષ્ય દેહ મેં આપ્યો તો કેટલાકના આંસુડા લૂસ્યા તે, કેટલીક ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરી દીધી, કેટલાક દર્દીઓને તે દવાની વ્યવસ્થા કરી દીધી, કેટલાક માણસના તે પેટના ખાડા પૂર્યા. એ બહુ મહત્વનું છે મનુષ્ય દેહમાં. એ દરિદ્ર ના એ જ મોટી વાત છે. અઘરી વાત સાચી વાત છે. એટલે મારે એક કવિતા અને એક પ્રસંગથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. શરૂઆત નથી કરતા, આ તો ફાઉન્ડેશન બાંધીએ છીએ આપણે ધીરે ધીરે. એટલે કવિ કહે છે કે તારે કાંઈ કરવાની જરૂર નથી, બસ એટલું કર. શું? ક્યાં વાત કે આલમ ગજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, થોડી બુદ્ધિ વાળા થોડા, અને ગાંડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે તું, કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય વાર. ગોરધાનભાઈ, ગોતી લેજે ભીતર છે ક્યાંય વાર નથી. ક્યાં વાત? તાકે શું તારે સામે કોઈ આધાર નથી. નિશાન
નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી. હે વિનાનું જીવન જીવવું, હે વિનાનું જીવન જીવવું, એમાં તારો ઉધાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બાર. જે વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી. નિશાન વિનાનું તાકે શું, તારા સામે કોઈ આધાર નથી. માણસને નક્કી તો કરવું જોઈએ કે મારે ક્યાં સુધી પહોંચવું છે. નિશાન વિનાનું તાકે શું, તારે સામે કોઈ આધાર નથી. અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉદ્ધાર નથી. એક ધ્યેય પકડી લ્યો, મારે અહીં પહોંચવું છે તો જવાય સાહેબ. હા, સીધે સીધું ધ્યેય પકડવો પડે. તમને રામપરામાં કોઈ એમ કે તમારા ફળિયામાં 100 ફૂટનો દાર કરો એટલે પાણી આવશે. 100 ફૂટ તમે સીધે સીધા જાઓ ને તો પાણી આવે, બાકી 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન આવે. તો એ હોતો થઈ ગયો ને. 10 ફૂટનો ખાડો અહીંયા કરો 10 નો ખાડો અહીં કરો 20, 10 નો ખાડો અહીં કરો 30, 10 નો ખાડો અહીં કરો 40, 10 ખાડા કરો 100 ફૂટ થઈ જાય. એમાં પાણી ન આવે. ઘડીક આની કંઠી ને ઘડીક આ ગુરુ ને ઘડીક આના ચેલા, એમાં કાંઈ ગુરુનું વળે નહીં અને ચેલાનું વળે નહીં સાહેબ. એટલે સીધે સીધા એક જ ધારા તમારા ઈષ્ટદેવને પ્રાપ્ત કરવા માટે હોયા જાઓ તો જ પછી ભગવતી તમારા કુળદેવી હોય, ઈષ્ટદેવ તમારા કોઈ પણ હો, શ્રીજી ભગવાન હોય, એને તમે એક પકડી લ્યો બસ. આપણા મહાપુરુષો એમ કે તમે ઘડી ઘડી કે આમથી આમ જાઓ માં, એમાં ન વળે કાંઈ, કોઈનું ન વળે. ગુરુ ચેલાની ઓલી વાત નથી, ગુરુ ચેલો ભાઈ પર્ણકુટીમાં સૂતા હતા. ગુરુએ સૂતા સૂતા ચેલાને કીધું કે બારોબાર કેટલો વરસાદ છે જોયા હતા? તો કે આ બારોબારથી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને. જો બોલો, ભીની ઈશે થઈ છે ને કોરી ઈશો તો નહીં હોય, ત્યાં બહાર હું જાઉં? આ ચેલો આના આજ્ઞાનું પાલન કરે. બોલો, કૂતો હૂતો. પછી બીજી વાર કીધું આ દીવો તો આરામ કરી નાખ, દીવો તો ઓલવી નાખ. તો હવે માથે ગોદડું ઓઢી જાવ, માથે હોડું ઓઢી જાવ, માથે હાલો તાબડો નાખી દઉં, ત્યાં ક્યાં માલિકો દીવો દેખાય. પછી ત્રીજી વાર કે હવે આ પર્ણકુટીનો દરવાજો તો દઈ દે, તો બે બે મેં કર્યા એક તમે ન કરો. આમાં ન વળે, ચેલાનું ન વળે અને ગુરુનું ન વળે સાહેબ. એ તો સંપૂર્ણ શ્રદ્ધાગતિ, શરણાગતિ કહેવાય. કેવી શ્રદ્ધા ખબર? એનો એક પ્રસંગ કહી દઉં સાહેબ, પછી મને યાદ આવે કે ન આવે. પણ જુનાગઢની ધરતીમાં એક બનેલી ઘટના આપને કહું. એક લાડલીબુ અને બાવલો કરીને ભાઈ બેન કઠિયારાના હતા. બે બાળકોને મૂકીને માવતર મરી ગયેલા. ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, પણ જેના બાળાપણમાં માવતર મરે એને ચારે દસ્યુ ના વાવાય. માવતર મરી ગયા ભાઈને. ધરતીને ધાવી ધાવીને મોટા થાય છે, ભીખ માગી માગીને કરે છે. પણ કઠિયારાના ભાઈ બહેનને લાકડા કાપવા જાય છે. જુનાગઢની બનેલી આ ઘટના છે સાહેબ. ભવનાથમાં તલેટીમાં જાય બે ભાઈ બહેન, ઓ લાકડા કાપી કાપી ભારા વેચે. એમાં એક દી બાવલાએ આવીને કીધું, લાડલી બુ એની બેનને કહે છે, હા ભાઈ જમવું ખાવું છે, ભૂખ બહુ લાગી. કાંઈ નથી ભાઈ, હું એ ભૂખી બેઠી છું. શું ગરીબાઈ હશે સાહેબ? ગરીબાઈના વાદળા જેની ઉપર વહ્યા હોય ને ખબર પડે, માથાના હબાકા તો જેને નીકળ્યા હોય ને ખબર પડે, વીછીના ડંખ તો જેને લાગ્યા હોય ને ખબર પડે. એટલે અમારા ભગત બાપુ, આપણા ભગત બાપુ તમારા પાડોશી કે છે ને કે તમે ન પૂછો કોઈ દુખિયાની વાતું રે, વાતડીએ રેમંડ ડોલે. એ જી ન પૂછો તમે કોઈ ગરીબોની વાતું, વાતડીએ રેમંડ ડોલે. અને મારી ગરીબાઈ એ મંદિરો સાંભળે. પધારો પધારો. ઓ અમરીશભાઈ કેમ છો? જીવાભાઈ આવવાના હતા.
એ જી મારી ગરીબાઈ ઓલા મંદિરો સાંભળે, ઈ મંદિરોની મૂર્તિઓ રૂવે રે ભાતડી જે રે મઢડોલે. અમરીશભાઈ ડેર, એમના પિતાજી જેપી ડેર મારા ખાસ પરમ મિત્ર, મારા જુનાગઢમાં ભણતા બોર્ડિંગમાં એ વખતના પોતે પણ બહુ સારા દુઆ છંદ ને એવું બધું ગીત ગાતા. એ મેં એનો ફોન હતો આજ મને કે મને હું આવીશ પણ હવે એની તબિયતના હિસાબે નથી આવી શક્યા, પણ અમરીશભાઈ એમના સુપુત્ર અને એમના મિત્રો સાથે આવ્યા છે. આપણે હૃદયથી એને આવકારીએ છીએ. અને મારી ગરીબાઈ એ હેમાળો સાંભળે. ભગત બાપુની કવિતા તો જુઓ સાહેબ તમે. એ જી ગરીબોની ગરીબાઈ બોલો હેમાળો સાંભળે, તો હિમાલય ઓગળીને હાલે રે વાતડી જે રે મઢડોલે. અને એક કડી સાંભળજો કે મારી ગરીબાઈ એ સમસાન સાંભળે. એ જી મારી ગરીબાઈ સમસાન સાંભળે, તોય મસાણો ના મૂળદાઓ રૂવે